ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંડાળા ખાતે અંદાજિત 4.63 કરોડના ખર્ચે તળાવ અને બગીચાના ડેવલપમેન્ટનું કામ કરવામાં આવશે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંડાળા ખાતે અંદાજિત 4.63 કરોડના ખર્ચે તળાવ અને બગીચાનું ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે. અંડાળા ખાતે આવેલ તળાવનું બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ કરવા માટે ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળ વિકાસ દ્વારા 4.63 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભરૂચમાં જે રીતે માત્ર તળાવને વિકસાવવામાં આવ્યું છે, તેવી જ રીતે અંડાળાના તળાવનું પણ કામ કરવામાં આવશે અને બાગ બગીચાનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેનો લાભ અંડાળા ગામના અને અંકલેશ્વરની પ્રજાને મળશે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અંડાળા ગામના રહીશો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોના તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ વિધાનસભાના અંડાળા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તામંડળ દ્વારા 4,63,00,000 રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં અંડાળા ગામના સૌ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. ભરૂચમાં જે પ્રકારે માટડિયા તળાવ છે, એમાં જે પ્રકારની સુવિધાઓ છે, એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે. પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે. આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં આ કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંડાળા, કાસિયા, કરારવેલ અને મોટાલી ગામને આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે. કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે. ભરૂચ વિધાનસભાના 17 ગામમાં આ જ પ્રકારે અંડાળા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે. પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે છે. અહીંયા નવી એક લાઇબ્રેરી 35 લાખ રૂપિયાના ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બ્યુટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે. લગભગ 4,63,00,000 રૂપિયાનો કુલ મળીને કામની પાછળ ખર્ચ થશે.